મિત્રો આપણે ચેપ્ટર 6માં ફેરેડેના જે પ્રયોગો જોયા એનાથી કેવી રીતે EMF પ્રેરિત કરી શકાય એની માહિતી મળે છે. પછી ફેરેડેનો નિયમ કર્યો, એમાં કેટલું EMF પ્રેરિત થાય એની વાત કરી. હવે લેન્ઝનો નિયમ કરવાનો છે, એમાં કઈ દિશામાં EMF પ્રેરિત થાય એ લેન્ઝના નિયમથી જાણી શકાય છે. અને દર્શાવવાનું છે કે ઉર્જા સંરક્ષણના નિયમનું જ એક વિશિષ્ટ કથન છે. તો લેન્ઝનો નિયમ શું છે એ સમજીએ છીએ આપણે. લેન્ઝનો નિયમ છે કે પ્રેરિત EMFની દિશા એવી હોય છે કે એ એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે કે એને ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. મતલબ એ પ્રવાહ જેના લીધે ઉત્પન્ન થતો હોય એ આપણને ખબર છે ફ્લક્સના ફેરફારથી ઉત્પન્ન થાય છે. તો એ ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે એ રીતે પ્રવાહ ઉત્પન્ન થાય, એ જ દિશામાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. મતલબ ફ્લક્સ વધતું હોય તો ફ્લક્સના વધારાનો વિરોધ કરે, અને ફ્લક્સ ઘટતું હોય તો ફ્લક્સના ઘટાડાનો વિરોધ કરે. કેવી રીતે થાય છે એ કે આપણે ગૂંચળા અને ચુંબકનો પ્રયોગ લઈએ. કે ચુંબકનો ઉત્તર ધ્રુવ છે, એને આપણે ગૂંચળા તરફ લઈ જઈએ તો જેમ જેમ ચુંબકનો ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ જાય એમ ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ ક્રમશઃ વધતું જાય. અને ફ્લક્સ વધતું જાય એટલે ગૂંચળામાં કોઈ એક દિશામાં પ્રવાહ પ્રેરિત થાય. તો એ પ્રવાહ એવી દિશામાં ઉત્પન્ન થવો જોઈએ કે જેથી એ જે ફ્લક્સ વધે છે એનો વિરોધ કરે. તો મિત્રો વિરોધ ક્યારે થાય? જ્યારે ઉત્તર ધ્રુવ છે એને આમ નજીક લઈ જાઓ તો એને અપા કરશે એવો, એટલે અહીંયા ઉત્તર ધ્રુવ બને. તો પ્રવાહ એવી દિશામાં પ્રેરિત થાય છે કે જેથી ફ્લક્સમાં થતા વધારાનો વિરોધ કરે. અને એવું ક્યારે બને? જ્યારે આ ઉત્તર ધ્રુવ બને. અને એ ઉત્તર ધ્રુવ ક્યારે બને? પ્રવાહ વિષમગળી હોય તો. આવું ક્યાંથી આવ્યું? તો રિંગ માટે જમણા હાથનો નિયમ યાદ કરો. જમણા હાથની આંગળીઓને પ્રવાહની દિશામાં વાળવાની. તો અંગૂઠો છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે. તો આંગળીઓને આપણે આમ વાળીએ વિષમગળી તો ચુંબકીય ક્ષેત્ર આમ ઉત્પન્ન થાય. એટલે આ બાજુ S હોય ને આ બાજુ N. તો આ N છે એ આ ચુંબકના Nને અપા કરશે. વિદ્યુત પ્રવાહ સાથે સંકળાયેલ ચુંબકીય ચાકમાત્રા, એટલે આ જે NS ધ્રુવ બને તે, તો એ ઉત્તર ધ્રુવ એની નજીક જતા ચુંબકના ઉત્તર ધ્રુવ તરફ હોય. એટલે ચુંબકનો ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ સરકાવો તો આ બાજુ ઉત્તર ધ્રુવ બને. તો એ આ ચુંબકની ગતિનો વિરોધ કરે, એટલે કે ફ્લક્સના વધારાનો વિરોધ કરે. અને આ ઉત્તર ધ્રુવ બને એવું ક્યારે બને? જ્યારે પ્રવાહ વિષમગળી હોય ત્યારે. હવે દૂર લઈ જઈએ તો શું થાય? કે ધારો કે આ ચુંબકનો ઉત્તર ધ્રુવ છે એને ગૂંચળાથી દૂર લઈ જાઓ તો વિરોધ કરવા માટે તરત જ પ્રવાહ સમગળી થઈ જાય છે. હવે એ આંગળીઓવાળો જમણા હાથનો નિયમ વાપરો, રાઈટ હેન્ડ રૂલ કહેવાય છે. તો આંગળીઓને આપણે સમગળી વાળવાની, જમણા હાથની આંગળીઓને. તો અંગૂઠો આમ જાય એટલે આ બાજુ S બને ને પાછળ N. તો આ S બન્યો તો એ S છે એ આ ચુંબકના Nને આકર્ષે. એટલે આપણે આમ લઈ જઈએ તો આ જે ગૂંચળું છે એમાં એવો સમગળી પ્રવાહ પ્રેરિત થાય જેથી આ S ધ્રુવ બને અને ચુંબકને પોતાની તરફ આકર્ષે. એટલે એ ફ્લક્સના ઘટાડાનો વિરોધ કરે એવું કહેવાય. ખ્યાલ આવ્યો? ચુંબકનો ઉત્તર ધ્રુવ ગૂંચળાથી દૂર લઈ જઈએ તો ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ઘટાડો થાય. ફ્લક્સમાં ઘટાડો થાય એટલે આમાં પ્રવાહ પ્રેરિત થાય સમગળી. સમગળી પ્રવાહ પ્રેરિત થાય એટલે ગૂંચળાનો ચુંબક તરફનો આ છેડો છે એ S ધ્રુવ બને. અને એ S બને એ આ Nને પોતાની તરફ આકર્ષે. એટલે એ ચુંબકને ઝડપથી દૂર જવા ના દે.
એટલે એ ફ્લક્સના ઘટાડાનો વિરોધ કર્યો કહેવાય. નજીક લઈ જાઓ તો આ ઉત્તર ધ્રુવ બને એટલે અપાકર્ષણ થાય, એટલે ફ્લક્સના વધારાનો વિરોધ અપાકર્ષણ કરીને કરે. અહીંયા ફ્લક્સના ઘટાડાનો વિરોધ આકર્ષણ કરીને કરે. આ સંજ્ઞા પદ્ધતિ ઇઝીલી યાદ રહે એ માટે આ યાદ રાખવાનું. એસ સમઘડી, આપણે આવું એસ લખીએ તો એની ટોચ ઉપર આમ તીર દોર દેવાનો, એટલે આમ 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 થઈ જાય. એટલે આ બાજુથી જોઈએ આમ, અને જો પ્રવાહ સમઘડી હોય તો એ ગૂંચળાનો છેડો છે એ એસ ધ્રુવ તરીકે વર્તે, અને વિષમગડી પ્રવાહ હોય તો આ એન લખ્યો છે અને પછી એના છેડા ઉપર તીર બતાવી દો, એટલે આમ આમ આમ, એટલે વિષમગડી પ્રવાહ હોય તો એન ધ્રુવ તરીકે વર્તે. એનને નજીક લઈ જાઓ તો આ એન બને, પ્રવાહ વિષમગડી, એટલે ફ્લક્સના વધારાનો વિરોધ કરે. જો આ એનને દૂર લઈ જાઓ તો આ એસ બને, પ્રવાહ સમઘડી, ફ્લક્સના ઘટાડાનો આકર્ષણ કરીને વિરોધ કરે છે. ટૂંકમાં આ ચુંબકને નજીક લાવો તો આ અપાકર્ષણ કરે, દૂર લઈ જાઓ તો આકર્ષણ કરે. તો એને ખસેડવા માટે આપણે કાર્ય કરવું પડે. આવું છે. આગળ જોઈએ ડિટેલ. હવે પ્રવાહ ક્યારે રચાય? જ્યારે પરિપથ પૂર્ણ થતો હોય ત્યારે. જો પરિપથ પૂર્ણ ના હોય, ઓપન સર્કિટ કહેવાય છે, તો એમાં ઈએમએફ પ્રેરિત થાય. એટલે એક છેડો ધન બને, બીજો છેડો ઋણ બને. પણ ક્લોઝ સર્કિટ ના હોય તો પ્રવાહ ઉત્પન્ન ના થાય, પણ ઈએમએફ તો પ્રેરિત થાય છે. કઈ દિશામાં? તો હમણાં કર્યું એ પ્રમાણે કે એ પ્રવાહ ઈએમએફ એવી દિશામાં પ્રેરિત થાય કે જેથી એ જે પ્રવાહ ઉત્પન્ન થાય એ જેને લીધે ઉત્પન્ન થયો હોય એનો વિરોધ કરે. આપણા કેસમાં ચુંબકની ગતિથી થાય છે, તો એ ચુંબકની ગતિનો વિરોધ કરે એ રીતે આ પ્રવાહ પ્રેરિત થાય. તો ચુંબકને નજીક લઈ જાઓ તો અપાકર્ષણ કરે એવો વિષમગડી પ્રવાહ, અને દૂર લઈ જાઓ તો આકર્ષણ કરે એવો એટલે સમગડી, એટલે આમ પ્રવાહ, આ એસ બને. ચુંબકના એન ધ્રુવના બદલે એસને નજીક લાવો તો એસનો વિરોધ કરવા માટે આ એસ બને અને પ્રવાહ સમઘડી હોય, અને એસને દૂર લઈ જાઓ તો આ એન બને અને પ્રવાહ વિષમગડી હોય. ઓકે. હવે ઉર્જા સંરક્ષણના નિયમથી આ વસ્તુ સમજાવવાનું છે કે આપણે એવું કીધું કે એનને નજીક લાવો એટલે આ એન બને અને પ્રવાહ વિષમગડી થાય. સમગડી થતો હોત તો શું પ્રોબ્લેમ થાત એ જુઓ. ધારો કે ચુંબકનો ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ રાખીને આપણે ચુંબકને ગૂંચળા તરફ સરકાયું, અને ધારો કે સમગડી પ્રવાહ પ્રેરિત થયો, તો આ એસ બને, અને એ જો એસ બને તો આ એનને પોતે આકર્ષે. તો આની સ્પીડ પકડે, એટલે એ પ્રવેગી ગતિ કરે, અને પ્રવેગી ગતિ કરે એટલે ફ્લક્સમાં ઓર ઝડપથી વધારો થાય, એટલે પાછો પ્રવાહ ઓર વધે, અને એ ઓર વધે એટલે આ એસ ઓર પ્રબળ બને અને આને જોશથી ખેંચે એટલે પાછું ઓર ઈએમએફ ઉત્પન્ન થાય અને ઓર પ્રવાહ પ્રેરિત થાય. તો આપણે કશું ધક્કો મારવાની જરૂર નહીં, ખાલી શરૂઆત કરીએ અને છોડી દેવાનું. તો એ છોડી દો એટલે આ એન નજીક જાય અને આ એસ વધુ ને વધુ પ્રબળ થતો જાય, અને એ પોતે ખેંચતો જાય અને પોતે પ્રવાહ ઉત્પન્ન કરતો જાય અને વધતું જ જાય, આવું જ થતું જાય. કોઈ પણ પ્રકારની ઉર્જા ખર્ચ્યા વગર સતત વિદ્યુત ઉર્જા મળતી જ જાય, અને અહીંયા પછી અવરોધ જોડી દો તો એ વિદ્યુત ઉર્જાનું જૂલ ઉષ્મામાં રૂપાંતર થતું રહે મફત. પણ ગીતા સંદેશ શું કહે છે? કર્યા વગર કંઈ મળતું નથી, કરેલું ફોગટ જતું નથી. એવો ફિઝિક્સનો ગીતા સંદેશ છે, એ ઉર્જા સંરક્ષણનો નિયમ છે કે ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર કોઈ પણ પ્રકારની ઉર્જા ખર્ચ્યા સિવાય ઉર્જા ઉત્પન્ન કરી શકાય નહીં, કે એનો નાશ પણ ના થઈ શકે. તો આ તો મફત થયું ને. એક જ વખત ખાલી આમ સહેજ ધક્કો મારીને છોડી દેવાનું, એટલે આ આમ જાય એટલે આ એસ બને, એટલે સમગડી પ્રવાહ થાય, એટલે આ આકર્ષાય એટલે ઓર સ્પીડ પકડે, એટલે આ ઓર પ્રવાહ વધે, આ ઓર એસ પ્રબળ બને, ઓર વધે, આવું ચાલ્યા જ કરે મફત. પણ એવું શક્ય નથી. મતલબ કે પ્રવાહ સમગડી ના જ હોય. કેવો હોય? તો વિષમગડી હોય, અને વિષમગડી હોય તો તરત જ આ એન બની જાય, અને એ એન છે આ એનને અપાકર્ષે,
અને જો તમારે વિષમગળી પ્રવાહ ચાલુ રાખવો હોય તો ચુંબકને નજીક લઈ જવા માટે એ અપાકર્ષણ વિરુદ્ધ સતત કાર્ય કરતા રહેવું પડે, અને આપણે જે કાર્ય કરતા રહીએ એનું વિદ્યુત ઉર્જામાં અને છેવટે જૂલ ઉષ્મામાં રૂપાંતર થતું રહે, તો એ બરાબર કહેવાય. એટલે આપણે કરેલા કાર્યનું જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. ખ્યાલ આવ્યો? એટલે આ એનને નજીક લઈ જાઓ તો આ કમ્પલસરી વિષમગળી જ પ્રવાહ ઉત્પન્ન થાય, અને આ એન ધ્રુવ બને એ એનને અપા કરશે, એટલે ફ્લક્સના વધારાનો વિરોધ કરે, એટલે આપણે જે નજીક લઈ જવા માટે કાર્ય કરીએ એના કારણે આ પ્રવાહ પ્રેરિત થતો જાય. જો એનને દૂર લઈ જાઓ તો તરત જ આ પ્રવાહ ઉલટાઈને સમગળી થઈ જાય, એટલે આ એસ ધ્રુવ થઈ જાય, એટલે આ ચુંબકને આકર્ષે, એટલે આપણે આમ ખસેડવા માટે કાર્ય કરવું પડે, કારણ કે એ આમ ખેંચતું હોય. એટલે ટૂંકમાં મફતમાં નજીકે ના આવવા દે અને મફતમાં દૂરે ના જવા દે. તો આ રીતે જ પ્રવાહ પ્રેરિત થાય છે. એટલે ઈએમએફની દિશા કેવી હોય તો એનાથી ઉત્પન્ન થતો અથવા તો પ્રેરિત થતો જે વિદ્યુત પ્રવાહ છે એ એવી દિશામાં ઉત્પન્ન થાય કે જેથી એ જેને લીધે ઉત્પન્ન થયો હોય એનો વિરોધ કરે. એટલે આ લેન્ઝનો નિયમ છે, એ પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા જાણવા માટે વપરાય છે. ઓકે, હવે ઈએમએફનું મૂલ્ય શોધવા માટેનું એક ઉદાહરણ ચર્ચવાનું છે કે ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે યુ આકારના વાહકની બે ભુજાઓ ઉપર ગતિ કરતા વાહક સળિયામાં ઉદ્ભવતા ગતિકીય ઈએમએફ માટેનું સૂત્ર મેળવો. મિત્રો, કોઈ ગતિના લીધે જો ઈએમએફ પ્રેરિત થતું હોય તો એને ગતિકીય ઈએમએફ કહેવાય છે, મોશનલ ઈએમએફ. ઇમોશનલ નહીં, એ અલગ આઇટમ છે. મોશનલ એટલે કે ગતિકીય ઈએમએફ. પણ ગતિ હોય તો જ ઈએમએફ ઉત્પન્ન થાય એવું નથી, પણ આપણે ગતિકીય ઈએમએફની વાત કરવાની છે. તો અહીંયા એક યુ આકારનો વાહક છે, આડો પાડેલો યુ છે, અને આ ચોકડી છે એ પૃષ્ઠને લંબ અંદર જતું ચુંબકીય ક્ષેત્ર છે. આ જે સળિયો પીક્યુ છે એ આ યુ આકારના જે વાહક છે એની આ ભુજાઓને લંબ છે અને ચુંબકીય ક્ષેત્રને પણ લંબ છે. એ બધું લંબે લંબ છે. હવે એ સળિયાને આપણે ડાબી તરફ વી વેગથી સરકાવીએ. આ સળિયો છૂટો છે પણ આ ભુજાઓને ટચ થયેલો છે, તો આને આપણે આમ ડાબી બાજુ સરકાવીએ તો એ સળિયાના બે છેડા વચ્ચે કેટલું ઈએમએફ પ્રેરિત થાય એ આપણે સમજાવવાનું છે. તો મિત્રો, અહીંયા ઘર્ષણથી કોઈ પણ પ્રકારનો ઉર્જાનો વ્યય થતો નથી એવું આપણે વિચાર લેવાનું છે, આદર્શ પરિસ્થિતિ છે. તો આ જે લૂપ છે એની સાથે આ જે સળિયો છે એ આવો એક બંધ પરિપત્ર છે PQRS, જેનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો તો L/x છે. તો જો આ ચુંબકીય ક્ષેત્ર સમાન છે એનું મૂલ્ય ધારો કે B હોય, તો આ લૂપ સાથે સંકળાયેલું ફ્લક્સ ગણવું હોય તો phi બરાબર B/A. તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા B છે અને A એટલે આ PQRS લૂપનું ક્ષેત્રફળ, એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ Lx કહેવાય. તો આટલું ફ્લક્સ સંકળાયેલું છે. હવે સળિયાને ડાબી તરફ વી વેગથી સરકાવવા લાગીએ તો ક્રમશઃ આ એક્સનું મૂલ્ય ઘટતું જાય અને એના કારણે આ જે PQRS લૂપ છે એનું ક્ષેત્રફળ નાનું થતું જાય. તો એક્સનું મૂલ્ય સમય સાથે બદલાય તો ફ્લક્સમાં પણ ઘટાડો થતો જાય. હવે ફેરેડેના નિયમ પ્રમાણે E બરાબર -dϕ/dt છે. તો આપણે આ φBની કિંમત BLX મૂકીએ તો -d/dt ઓફ φB એટલે BLX. B સમાન ચુંબકીય ક્ષેત્ર અચળ રહે. પછી આ બંને સમાંતર ભુજાઓ છે એટલે Lનું મૂલ્ય છે એ પણ અચળ જ રહે, ખાલી એક્સનું મૂલ્ય ક્રમશઃ ઘટતું જાય. તો આવું લખાય -B અને L અચળ બાર અને dx/dt.
dx બાય dt એટલે તો સ્થાનાંતરનું સમય સાપેક્ષે વિકલન એટલે વેગ થાય, એટલે આ E ઇક્વલ ટુ માઇનસ BVL. ઓકે, આટલું EMF સળિયાના બે છેડા વચ્ચે પ્રેરિત થાય. ઓકે, તો આ વેગ પર આધારિત છે ને, વેલોસિટી ડિપેન્ડન્ટ કહેવાય. એટલે એ ગતિથી ઉત્પન્ન થયું એટલે એને ગતિકીય EMF કહેવાય. મિત્રો, અહીંયા માઇનસ નિશાનીનો અર્થ શું થાય કે આ EMF એવી જ દિશામાં પ્રેરિત થાય કે જેથી એ સળિયાની ગતિનો વિરોધ કરે, કારણ કે ગતિને લીધે પ્રેરિત થયું તો આ સળિયાના વેગનો વિરોધ કરે, એ રીતે આ EMF પ્રેરિત થાય છે. કેવી રીતે વિરોધ કરે એ પછી વાત. તો મિત્રો, અહીંયા સળિયાની ગતિથી EMF પ્રેરિત થયું, એ વેલોસિટી ડિપેન્ડન્ટ છે, વેગ આધારિત EMF. એટલા માટે એ જે E બરાબર માઇનસ BVL છે એને ગતિકીય EMF કહેવાય છે. હવે અહીંયા ચુંબકીય ક્ષેત્ર અચળ રાખ્યું અને સળિયાને ગતિ આપી, એટલે ક્ષેત્રફળમાં ફેરફાર થયો, એટલે ફ્લક્સમાં ફેરફાર થયો અને EMF પ્રેરિત થયું. એટલે એ ગતિથી ઉત્પન્ન થયું એટલે ગતિકીય EMF કહેવાય. હવે એ જે EMF પ્રેરિત થયું એનો મતલબ કે સળિયાનો કોઈ એક છેડો ધન બન્યો હોય ને એક ઋણ, તો એની ચર્ચા હવે કરવાની છે કે વાહક સળિયાનો વેગ ચુંબકીય ક્ષેત્રને લંબ રહે એમ સળિયો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય તો આવા કિસ્સામાં પ્રેરિત EMF ઉત્પન્ન થવાના કારણની ચર્ચા કરો કે EMF કેમ પ્રેરિત થાય અને કઈ દિશામાં, મતલબ કયો છેડો ધન બને અને કયો ઋણ. તો મિત્રો, અહીંયા પહેલાં કરતાં થોડું ઊંધું લીધું છે કે અહીંયા સળિયો છે એ હવે V વેગથી જમણી તરફ જાય છે એવું વિચાર્યું છે. ઓકે, હવે ધાતુનો સળિયો હોય તો ધાતુની અંદર મુક્ત ઇલેક્ટ્રોન્સ અને ધન આયનો હોય. સળિયો જ્યારે V વેગથી આમ જમણી તરફ ગતિ કરે ત્યારે સળિયાની અંદર જે વિદ્યુત ભારો છે એ ધન આયનો અને મુક્ત ઇલેક્ટ્રોન્સ એ પણ જમણી તરફ ગતિ કરવા લાગે. પણ એ વિદ્યુત ભાર ગતિ કરે તો એની પર બળ લાગે, એ લોરેન્ટ્ઝ બળ કરતા હતા, F ઇક્વલ ટુ Q ઇન્ટુ V ક્રોસ B હતું. ઇલેક્ટ્રોન માટે લખવું હોય તો માઇનસ E ઇન્ટુ V ક્રોસ B પ્રમાણે બળ લાગે. મૂલ્ય કરો તો અહીંયા EVB, કારણ કે આ વેગ આમ છે અને ચુંબકીય ક્ષેત્ર અંદર છે એટલે એ પરસ્પર લંબ એટલે sin 91 છે. તો આટલું બળ લાગે. અહીંયા વ્યાપક રૂપે વિદ્યુત ભાર Q લીધો છે, ઇલેક્ટ્રોન માટે E લખાય તો QVB બળ લાગે. વાસ્તવમાં ઇલેક્ટ્રોન માટે ગણો તો EVB. હવે આ બળની દિશા છે આ ક્રોસ પ્રોડક્ટની દિશા થાય. તો V આમ છે, B અંદર છે, એ બંનેથી બનતા સમતલને લંબ સ્ક્રૂ મૂકવાનો અને સ્ક્રૂને Vથી B તરફ ફેરવવાનો અને એની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન પર બળ લાગે. V ક્રોસ B કરો તો આમ આવે, પણ માઇનસ V ઇન ક્રોસ B કરો તો આમ આવે. તો ઇલેક્ટ્રોન્સ ઉપર આમ બળ લાગે, મુક્ત ઇલેક્ટ્રોન છૂટા હોય એટલે એ બધા બળ લાગવાથી આમ આવવા માંડે. એ બધા Q છેડા ઉપર એકઠા થાય એટલે Q છેડો ઋણ બની જાય. ધન આયનો ઉપર આમ બળ લાગે પણ એ છૂટા ના હોય ને, એ તો સ્ફટિક રચનામાં બંધાયેલા હોય લેટિસ બિંદુઓ પર એટલે એ ખસે નહીં. પણ એ મુક્ત ઇલેક્ટ્રોન્સ અને ધન આયનો આખામાં બધે એક સરખા રીતે વહેંચાયેલા હોય. મુક્ત ઇલેક્ટ્રોન નીચે જતા રહે એટલે અહીંયા ધન આયનો ખુલ્લા થઈ જાય એટલે P છેડો ઓટોમેટિકલી ધન બની જાય અને Q ઇલેક્ટ્રોન એકઠા થવાથી ઋણ થઈ ગયું. એટલે આ રીતે એક છેડો ધન ને એક છેડો ઋણ એટલે બેટરી જેવું થઈ ગયું. એટલે આ PQ છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રેરિત થયો. તો એ ઇલેક્ટ્રોનને P થી Q આમ ખસેડવા પડે તો કોણ ખસેડે? તો આ સળિયાને આપણે V વેગથી જમણી તરફ સરકાયો તો એમ્પિયરના આ લેન્ઝના આ લોરેન્ટ્ઝ બળ અનુસાર એ ઇલેક્ટ્રોન્સ ઉપર બળ લાગ્યું. એ બળ લાગવાથી ઇલેક્ટ્રોન્સ બધા Q છેડે ભેગા થયા. તો એ વાસ્તવમાં એ સળિયાની ગતિના કારણે જ આની ઉપર બળ લાગ્યું અને આ રીતે EMF પ્રેરિત થયું.
કેટલું કાર્ય કરવું પડે? તો આપણે એક વ્યાપક સૂત્ર W બરાબર VQ કરતા હતા. અહીંયા વીના બદલે EMF E લઈએ તો QE. તો આ Q અને સળિયાના બે છેડા વચ્ચે પ્રેરિત થતું EMF આપણે કર્યું BVL. તો આટલું કાર્ય કરવું પડે. એટલે સળિયાને આપણે V વેગથી આમ જમણી તરફ સરકાઈએ તો આપણે સળિયા ઉપર Q ઇન્ટુ BVL જેટલું કાર્ય કરવું પડે. તો આના બે છેડા વચ્ચે BVL જેટલું EMF પ્રેરિત થાય. ટૂંકમાં એ સળિયાની ગતિના કારણે જ ઉત્પન્ન થાય. સળિયો સ્થિર કરી દો એટલે વેગ 0, બધું 0. એટલે આપણે કાર્ય કરવાનું બંધ કરી દઈએ તો EMF ઉત્પન્ન થવાનું પણ બંધ થઈ જાય. ઓકે, તો મિત્રો આપણે કાર્યનું સૂત્ર કર્યું W બરાબર QE એટલે Q ઇન્ટુ BVL. હવે એકમ વિદ્યુત ભાર દીઠ કાર્ય એટલે જ EMF કહેવાય. એકમ ધન વિદ્યુત ભાર દીઠ કાર્ય એટલે EMF. તો આપણે Wનું સૂત્ર Q ઇન્ટુ BVL કર્યું, એના ભાગ્યા Q કરી દો એટલે BVL. તો એ જ EMFનું સૂત્ર છે. ટૂંકમાં સળિયાને ગતિ કરાવવા માટે આપણે જે કાર્ય કર્યું એ Q ઇન્ટુ BVL જેટલું કાર્ય કર્યું અને એની અંદર Q જેટલો વિદ્યુત ભાર ગતિ કર્યો. એકમ વિદ્યુત ભારને ગતિ કરાવવા હોય તો કરવું પડતું કાર્ય BVL છે અને એટલું જ EMF પ્રેરિત થાય છે. એ સળિયાના બે છેડા વચ્ચે પ્રેરિત થતું EMF છે. જો પરિપથ પૂર્ણ હોય તો એના લીધે પ્રવાહ પણ રચાય. કઈ દિશામાં થાય એની વાત આવે કે વાહક સળિયો ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા U આકારના વાહક તારની ભુજાઓ ઉપર સરકતો હોય એવા કિસ્સામાં યાંત્રિક ઉર્જાના વિદ્યુત ઉર્જામાં થતા રૂપાંતરણની ચર્ચા કરો. તો મિત્રો આપણે પહેલો જે કેસ લીધો હતો એ જ લઈએ કે આવો U આકારનો વાહક છે. આ ચોકડી એટલે પૃષ્ઠને લંબ અંદર જતું ચુંબકીય ક્ષેત્ર છે. આવો L લંબાઈનો સળિયો છે PQ. એને V વેગથી ડાબી તરફ સરકાઈએ એટલે ફ્લક્સમાં ક્રમશઃ ઘટાડો થાય. એના લીધે સળિયાના બે છેડા વચ્ચે EMF પ્રેરિત થાય. હવે આ કેસમાં ધારો કે આ સળિયાનો અવરોધ સ્મોલ r ઓમ જેટલો છે અને બાકીની ભુજાઓને કોઈ અવરોધ નથી એવું આપણે વિચારી લઈએ છીએ. એ બધી પ્યોર સુવાહક છે એટલે આખા પરિપથનો ટોટલ અવરોધ સ્મોલ r જ થાય. બાકીની ભુજાઓને કોઈ અવરોધ નથી. ઓકે, હવે આ સળિયાને આપણે ડાબી તરફ V વેગથી સરકાવીએ તો અહીંયા જે આગળના ક્વેશ્ચનમાં ચર્ચા કરી એ પ્રમાણે જો સળિયો આમ જતો હતો તો ઉપરનો છેડો ધન નીચેનો ઋણ થતો હતો. ડાબી તરફ સરકાવો તો ઊંધું થાય. નીચેનો છેડો ધન બને ને ઉપરનો ઋણ. એટલે આ બે વચ્ચે BVL જેટલું EMF પ્રેરિત થયું એટલે આ ધન બન્યું, આ ઋણ. હવે અહીંયા પરિપથ પૂર્ણ છે PQRS એટલે પ્રવાહ પણ રચાય. તો અહીંયા ધનથી બહારના પરિપથમાં ઋણ તરફ આમ જાય અને સળિયામાં એ ઋણથી ધન આમ હોય એટલે આ રીતે પ્રેરિત પ્રવાહ વહે અને એ પ્રવાહ એવી દિશામાં પ્રેરિત થવો જોઈએ જેથી એ સળિયાની ગતિનો વિરોધ કરે. તો કેવી રીતે વિરોધ કરે એની વાત આપણે કરવાની છે. તો પહેલાં તો EMF આપણને ખબર છે BVL. પ્રવાહ કરવો હોય તો ઓહમનો નિયમ I = E/R એટલે BVL/R. હવે એમ્પિયરના નિયમ પ્રમાણે જો I પ્રવાહ ધારિત L લંબાઈનો સળિયો B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો હોય તો એની પર લાગતું બળ F = IL × B હતું. તો આ બળ કઈ દિશામાં લાગે? તો ILની દિશા અને Bની દિશા ખબર હોય તો બળની દિશા ખબર પડી જાય. તો એ વેગની વિરુદ્ધ દિશામાં થાય છે. તો આપણે સળિયો આમ ડાબી તરફ જતો હતો તો આ બળ જમણી તરફ હોય એટલે આ પ્રવાહ એવી દિશામાં પસાર થાય છે કે જેથી એ સળિયાના વેગનો વિરોધ કરે એવું બળ ઉત્પન્ન કરે એટલે સળિયાને આસાનીથી અંદર જવા ના દે. એ બળનું મૂલ્ય કરવું હોય તો ILB, કારણ કે IL અને B તો પરસ્પર લંબ છે જ. તો બળ ILB થયું.
હવે આઈની કિંમત આપણે કરી BVL/R, એ આમાં મૂકી દો તો આ BVL/R ગુણ્યા LB એટલે B²L²V/R આટલું બળ લાગે. કઈ દિશામાં? સળિયાના વેગની વિરુદ્ધ દિશામાં. ઓકે, હવે આના લીધે આપણે પાવર શોધવાનો છે. તો આ લેન્સ બળ કહેવાય છે. એ સળિયાના વેગનો વિરોધ કરતું હોય એવું બળ છે. હવે આના કારણે આપણે પાવર શોધવો હોય, યાંત્રિક પાવર, તો પાવર બરાબર બળ ગુણ્યા વેગ થાય છે. તો બળ આપણે શોધી કાઢ્યું B²L²V/R, એના ગુણ્યા V એટલે V² થઈ જશે. તો આટલો યાંત્રિક પાવર આપણે સળિયાને ગતિ કરાવવા માટે ખર્ચવો પડે. અને એ સળિયાને ગતિ કરાવવા માટે આપણે જે કાર્ય કર્યું અથવા તો જે પાવર ખર્ચ્યો એ છેવટે જૂલ ઉષ્મા સ્વરૂપે વ્યય પામે. તો એ જુલિયન પાવર આપણે શોધવો હોય વિદ્યુત ઉર્જાના સૂત્ર પરથી, PJ એટલે જુલિયન પાવર, તો I²R આ જૂલનો નિયમ છે ને, તો I² એટલે આનો સ્ક્વેર B²V²L²/R ગુણ્યા R, એક આરોડીએ અહીંયા હોલ સ્ક્વેર થશે ને, એટલે આ B²L²V²/R² ઇન્ટુ R એટલે ખાલી R બચે. તો સળિયાને ગતિ આપવા માટે આપણે જે પાવર ખર્ચ્યો યાંત્રિક પાવર એ આટલો છે, B²L²V²/R. અહીંયા કોઈ પણ બીજી જગ્યાએ કોઈ ઉર્જાનો વ્યય થતો નથી. અને એ જૂલ ઉષ્મા સ્વરૂપે અવરોધ વિરુદ્ધ વ્યય થતો પાવર કેટલો છે? તો B²L²V²/R આના જેટલો જ છે, સેમ ટુ સેમ. તો આ સમીકરણ 2 છે એ આપણે ખર્ચેલો પાવર છે, અને સમીકરણ 3 છે એ જૂલ ઉષ્મા સ્વરૂપે વ્યય થયેલો પાવર છે. એ બંને સરખા જાય. તો એ બંને સરખા છે એનો મતલબ કે એ સળિયાને ખસેડવા માટે આપણે જે પાવર ખર્ચ્યો એટલો જ પાવર એ વિદ્યુત ઉર્જા અને છેવટે ઉષ્મા ઉર્જામાં કન્વર્ટ થઈ ગયો. એટલે આપણે જે કાર્ય કરીએ છીએ એનું જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. એ ઉર્જા સંરક્ષણ કહેવાય.